તો ગાઈ જો મમ્મીને પૈસા પણ મૂકી દીધા જો પેલા તો મૂક્યા ઘેર આવતો એ તાણો હું કરવા આટલો બધો અવાજ કરવો પડે ઠંડી વાતી હોય તો હા વાજો ગાજો નાસ્તો નાસ્તો હું ઠોર્યો છે કાયો છે આ તો મંડાઈ ગયા છે થાળી લે ખાવા માટે કઈ ભૂખ લાગી છે એટલે મને એમ કીધું બોલતો તો કઈ જો બધી વસ્તુઓ નાખી છે સાથે ભણો બધા થઈ ગયા સાથે પપ્પાને કહી દીધું ગાણો ગાવાનો ચાલુ કર્યો છે ભણો મામેરાને તો આ સાઈડ તો ગાવા માટે બેસી ગયો છે બધો બરાબર જો આવશે ને અહીંયાથી લઈને અને અહીંયા ઉતારો તો ઉતારાથી એવું જવાનું આપણે ડાયરેક્ટ સીધું કુવાના ઘેર ત્યાં જઈને અને આપણે પેટી મોમેરું ભરવાનું છે તો ચલો આવું નીકળો તો બધો કાંઈ ત્યાં જવા માંડે તો ચલો બધું એટલે લાઈ મૂકી દીધું પપ્પા પણ ત્યાં જઈ જાય તો થોડી વારની અંદર આપણે આપણા મોમેરું ભરવાનું છે થોડી વારની અંદર તો જો યો વટણ હાલ જુઓ તો કાંઈ જો એટલે તો પેટી ખોલી દીધી છે અને આવું છે ને જે રીત રિવાજો પ્રમાણે જે ભરવાનું છે એવી રીતના અહીંયા ભરાવા પપ્પા બેસી ગયા છે આ સાઈડ મમ્મીને પણ બેસી જાવ તો જો થોડી વારની અંદર આપણે મોમેરું ભરવાનું છે તો કાંઈ જો પપ્પાને તો વખત બેસી ગયા છે અને અહીંયા બધું પૈસા લખાવો છે અને સાડી નંગ વેચવાના છે એટલે કુલ કુલ આપવાની છે એવી રીતના અને બધા ચોલ્લા પણ લખાઈ રહ્યો હતું મમેરાના તો પપ્પાને વખત લખવા માટે બેસી ગયા સાથે તો વખત તો ખોવાય બધો અને જો મમ્મીને હોય બધા ચલો આ સાઈડ તો ગ્લાસ ને બધું કાઢ્યું છું દાગીના ને બધું અંદર ગ્લાસમાં ખારેકો મૂક્યો છું જ્યાં ગાય બધો રીત રિવાજ એવા હોય ને પ્રમાણે બધું મૂકી રહ્યા છે પપ્પા બેસી ગયા છે કપડાનો ઢગલો કરે ઓઢામાં આ સાઈડ ભણો બે ગયા જો તો કાંઈ જો બધી વસ્તુઓ નાખી છે સાથે ભણો બધા થઈ ગયા આ સાઈડ પપ્પાને કહી દીધું તો કાંઈ જો મમ્મીને પૈસા પણ મૂકી દીધા જો પેલા તો મૂક્યા ઘેર આવતો તો જો પ્રકારનું છે ને મમેરું ભરવાનું છે એટલે ચોલ્લા કરીને સાથે દઈશું ગાણો ગાવાનો ચાલુ કર્યો છે ભણો મામેરાને તો આ સાઈડ તો ગાવા માટે બેસી ગયો છે બધો બરાબર કોને તો બધો વ્યવહાર પતી જવા આવ્યો છે થોડી વારની અંદર પતી જવા આવ્યો છે ફાઇનલી આપણો મમ્મીનું હજી ભરવાની નહીં પણ ભરાવાની તૈયારીમાં અહીંયા હજી થોડો ઓઢમણો બાકી છે એ રોગાઈ જે બાકી છે એ બધાને આપણે આપવાનો છે તો ચલો જો પપ્પાને ઓમથી ઓમ કરે છે કારણ કે બહેરોને આપવાનો છે એટલા માટે તો પપ્પા તો ઊભા થઈ ગયા તો ભાઈ જો હારે કાળી પેન આપવાનો હતો તો આપણે કાળી પેન આપી દીધો છે
પૈસાનો જે વ્યવહાર થતો હોય એ પણ અત્યારે પપ્પા આપી દેશે. પપ્પા એટલા માટે લઈને બેઠા છે એ પણ વ્યવહાર પતાવી દીધો. ઘેર કોણ થાય કશો હતો નહીં હાલે. હા હા જરદ રહું કવળી હોય ના હોય જ રહું. તો કઈ મમ્મીને કીધું ઘેર બે લાવજો બા સવારે હો બે લાવી દેજો. ના હોય તો કોકને કહેજો તે ટીમ્પા મૂકી જાઓ. રોડ તો શીખર પા ખબર નહીં નહીં પૂછ્યું હા પૂછ્યું તો કઈ મમ્મીને ઘેર દેજો. પ્રકાશ ના બધો હોય હા અમારે અમે બધા ઘેર જઈએ બધા. હા મારું કોમ પટી ગયું રાતે ત્યાં ખાઈ લેજો. તો ગાઈ જો એકણ તો છે ને પૂરી ફઈને એકણ આવી ગયો છે ને આ તો બે હવે થેલા ખોલી દીધા છે સંગીતા ભાભી અને તેજલ ભાભી. હા શેટર ને બહાર તો હળગાવી છે તાપવા માટે એટલે શેટર તો હાલ પહેરવાની જરૂર જ નહીં. તો જો હવે તો બધો બેઠો છે બા કોંતામાં બધો જો મનીન બધા શાંતિથી બેઠો છે. આજે વાતો કરવાનો ટાઈમ મળ્યો નહીં કોઈ આમ તો ઘેર તો કદી ભેગો ના થતો બે જણો ના ભેગો થતો પણ વાતો હરખી ના કરવા મળે એટલે જ ને આજે બે જણો શાંતિથી આખી રાત વાતો કરો. તો જો હવે બધો સામાન કાઢે છે અને આ સાઈડ તો જોયા હળગાઈ દીધું છે તાપવા માટે. તો જો હવે તો બધા તાપવા માટે બેસી ગયા છે. ટીકો બધા તો શેધાજી પ્રકાશ ને બધા. ઠંડી અત્યારે હજી લાગે 3 ડિગ્રી. આપણે આવી ગયા છીએ અત્યારે ખાવા માટે પણ છે ને આપણે ખાવા માટે નહીં બેસી અહીંયા શેધાજી પ્રકાશ અને એ બધા બેસી પણ આપણે હાલ ખાવા માટે નહીં બેસી કારણ કે આપણા મિત્રો આવી રહ્યા છે ગામમાંથી એટલા માટે. તો જો બધા ખાવા માટે આવી ગયા છે નારાયણભાઈ પ્રકાશ શેધાજી બધા જુઓ. જશો ને આવે કોણ આવ્યો તો કાંઈ તો બધા આવી ગયા છે. ભોજન સમારંભ પણ અત્યારે રાતનો ચાલુ થઈ ગયો છે. તો ચલો હજી બધા હું કરું છું થોડી વાર પછી વિચારીએ ખાવા. તો ચલો હા ત્યો નતો બરાબર તો નીકળે નહીં બધા પૂરી ફઈને બધા નીકળે નતો નીકળે પણ પૂરી ફઈ સંગીતા ભાભી તેજલ ભાભી બધો ખબર નહીં પણ આમાં આબાદ નીકળે જમીન ને પૂછવાનું હતું. જમીન ને જોઈએ એ રો ખાઈ લી તમે ખાઈ લે બધી હોય. ઓ હશો જતો રહેતો તો તો પ્રકાશ ખોલતો હતો. હું વળી ફોન લગાવતો પણ કોઈ ફોન જ ઉપાડતું નહીં. ફોન તો થેલામાં હે ઓય થેલામાં કરા મેલો પણ પાહન રાખો ફોન લાયો છે ને થેલા મૂકી રાખ્યો. હા ફોન લાયો એ મેશું લાઈ મેશું તો કોનું સ્ટેન્ડ લઈને આવી દીધું. હા કિસકા અત્તર હે કિસકા હે અઈ ખાઈ લે ગાડો ભાઈ તો ખાઈ લે બધાડો બેજો ખાવા. તો ગાઈ તો સંગીતા ભાભી બધો આવ્યો પેલા સંગીતા ભાભી મારે બધો ગાઈ તો ખાવા માટે બેસી બધો હાલ તો ટ્રાફિક નહીં લાગતો. ટ્રાફિક તો સર ટ્રાફિક તો રહેવાનું મારે બધો ખાવા માટે બેસી ગયો તો ટ્રાફિક થઈ ગયો તેજલ ભાભીને એમ બેસી ખાવા માટે. તો ગાઈ જો વખત તો ખાવા માટે બેસી ગયો છે સંગીતા ભાભી તેજલ ભાભી પણ બધો જો ગાઈ હા મારા પેલા રાહુલને આવું છે એટલે હું હાલ નહીં ખાતો એટલા તો બધા બેઠા દીધા. તો કાંઈ બધો તો 3 જણો આ તો ખાવા માટે બે 1 2 3 અને 4 જણો ખાવા માટે બેસી ગયો છે. ભૂખ લાગી હતી તમે હા ભૂખ વધારે લાગી બપોરે નહોતું ખાધું. પૂરી ખાઈ અને બાને આવી ગયો છે જો આવન લઈ લેજો. તો કાંઈ જો પૂરી ફઈ આવી ગયો છે અને બા અને કોંતામાં બે આવી ગયો છો. તમારે ખાવાનું પૂરી કૂટી દે પૂરી તૈયાર તો હોય એટલે બેહો. તો ગાઈ બધો છે ને હું ખાવા માટે બેહ્યો છું અને શેઠાજીને ત્યાં બેઠા છું એટલે આપણે છે ને થોડી વાર રહી અને પછી ખાવાનું છે આપણે એટલા માટે હાલ આ બધો ખાવા માટે બેસી ગયો આ બધો ખાઈ લેવું એના પછી અહીંયા જમણવાળો સારું થતું બધું તો ચલો આ બધો ખાઈ લઈએ. તો ગાઈ જો એટલે તો આનો તો ખાવા માટે બેસી ગયો છે
ભૂખ લાગી હતી તો પણ હા ના હું થોડી વાર રહીને ખાઉં ના થોડી વાર રહીને ખાઉં પેલા ગોમમાંથી ભાઈ બંધો આવે છે એટલે પછી ખાવું એટલે બધા બેઠા જ એકને ખાધું તો જો આ પેલા બેઠા ને બધા આવું બેઠા બે એ જેમ પછી એક પેલા ગોમમાંથી આવે છે કે થોડા જણા એટલે પછી ખાવા માટે બેસી તો જો ભણો ખાવા માટે બેસી ગયો છે આપણે કાંઈ થોડી વાર રહી અને પછી ખાવા માટે બે તો ખાઈ લ્યો બરોબર અમે પછી ખાઈ લેશું અંતિમ ચલો તો કાંઈ જો વૈકણ બધો ખાવા માટે બેસી ગયો છે અને આ સાઈડ જો પૂરીભાઈએ ખાવા માટે બેસી ગયો પૂરીભાઈ તમારે ખાવાનું નહીં પૂરીભાઈ ખાવાનું નહીં તમારે પૂરીભાઈ બેસી ગયો છે અને આ સાઈડ જો બધો ખાવા માટે બેસી ગયો છે તો જો આ સાઈડ બહારને બેઠો છું જો તો ગાઈ જો વગર તો ખાવા માટે બેસી ગયા છે પ્રકાશ અને જો આ બધા બેસી ગયા છે મહેમાનો નારાયણભાઈ શેધાજી કાળો મહેશ કાકો ટીકો તો એ બે તો બધા પહેલા આવતા રહેતો હું તો જો ગાઈ બધા છે ને ખાવા માટે બેસી ગયા છે વગર લાઈવ છે હા નથી ખાય કશો વાંધો નહીં ના ખાવે તો જો ગાઈ બધા ખાવા માટે બેસી ગયા છે શેધાજી બધા શેધાજી તો પૂરીઓનો ઢગલો કંઈ ના ગયો હા ત્યાં સારું કામ મૂકી દીધી હોય તો ખાય તો બેસી શાંતિથી તો જો ખાવા માટે બેસી ગયા છે અને આપણે કઈ છે ને હજી ખાવાનું વાર છે તો આ સાઈડ પ્રકાશ તો બધા બેસી ગયા છે હા મારે પેલા આવું છે ને એના પછી હું ખાઉં કે વળી એરા કે ખાઈ લીધું ખેરાલું આવ્યા અડધો કલાક તો ગાડી લઈને આવે એટલે વળી કે ખાઈ લીધું એવું થાય પાછું એટલે હું પછી કહું એ તો ગરમ ગરમ બનાવી દઉં વસ્તી વધારે આવી જાય એટલે બસ થઈ રહી ગમે જેવું વસ્તુ હોય ને તો એ સ્ટેટમેન્ટ તૂટી જાય હું કેવું તો કાંઈ બધા ખાવા માટે બેસી ગયા છે આપણા હાલ ખાવા નહીં કારણ કે આપણા મિત્રો આવી રહ્યા છે એટલે આપણે થોડી વાર રહીને ખાવું અને હારા બધા ખાવા માટે બેસી ગયા છો તો કાંઈ જો છે દાજીને તો ખાઈ રહ્યા છે નારાયણભાઈ બધા ખાઈ અને આવી ગયા છો થાળીઓ મૂકવા માટે જો એ બધું ખાઈ લીધું કાળું છે દાજી બધું ખાઈ લીધું આપણો તો હજી બાકી છે એ હા વડનગર આવ્યા હા વડનગરથી હસનપુર એવાનું જે રૂટિંગમાં આવવું ઓય આવશે એક ભાઈ હા તો શેતાજીને તો ખાઈ પીને અને હાથ ધોવા માટે આવી ગયા છે તો જુઓ ખાઈ લીધું એટલે શાંતિ નહીં શેતાજી હા ખાઈ લીધું એટલે શાંતિ ખાધા પછી ઠંડી વધારે હોય ભાઈ હા એવું પાણી પીએ એટલે વધારે હોય તો કઈ જો પૂરી ફઈને તો ખાઈ લીધું કે ખાઈ લીધું જો ભાઈ તો તૈયાર થઈ ગયો પણ મને લાગતું નહીં તો હવે નાચવા મળે કારણ કે આ તો રોતી હતી ભાઈ તાણું હા તો જો ગાઈ સંગીતા ભાભી તૈયાર થઈ ગયો છે અને આ સાઈડ તો જો તેજલ ભાભી તૈયાર થઈ ગયો અને આ સાઈડ તો જો પથારીઓ મોડી હોય તો પ્રકાશી હોય એટલે છોકરાનું ગાળે હતો તો ગાઈ તો તૈયાર થઈ ગયો છે તો ચલો આપણે જઈએ આવું તેવો પ્રોગ્રામ ચાલુ છે તો આપણે બોણાની એન્ટ્રી કરવાની સરસ મજાની તો ગાઈ જો આ તો નાચવા બાચવા જઈને આવી ગયો છું થેલામાં વળી વસ્તુ લેવા આવ્યો તાણે ઠંડી હોય છે એ તાણે હું કરવા આટલો બધો હવાજ કરવો પડે ઠંડી વાતી હોય તો હા જમીન આટલો બધો હવાજ કરવો પડે ઠંડી વાતી હોય તાણે ઊભું થાય છે લેવાનો તાર નાસ્તો કરવો હોય તો બહાર આપણે છે ને નાસ્તો વેકણ લાયા છે તો ગાઈ નાસ્તો છે ને આપણે વેકણ લાયા છે જો આવ્યો વાજો ગાજો નાસ્તો નાસ્તો હું ઠર્યો છે કાયો છે તો ગાઈ છે ને વેકણ લાયા છે ગોઠિયા તો આપણે છે ને બધો એ બેહીન અને ગોઠિયા ખાવું અને ગાઈ વાગ્યા છે 12 વાગ્યા છે ગોઠિયા લાયા છે વેકણ બધો બેઠો છે તો જો હે ઓડી તો થાળી લીધી છે હું કે દાજી પાછળ તો જો આ તો મંડાઈ ગયા છે થાળી લીધી ખાવા માટે ગાઈસ ભૂખ લાગી એટલે મને એમ કીધું બોલતો ના કશું વાંધો નહીં તે તાર ખો ચિંતા કર્યા વગર તમારે નાસ્તો નહીં કરો પેલા નાસ્તો કરી લો પછી કપડો બદલો જો એખંડ તો મંડ્યા છે કે નહીં મારો આ તો ભૂસ્યા ત્યાં છે એટલે મંડ્યા છે અને ત્રિશુલ ને જોઈ મેશુન બે ત્રિશુલ મેશુ બે ટીકાણું ગયા પેલા કપડો બદલી નાખો પછી આવો તો ગાઈ ચલો નાસ્તો બાસ્તો કરી લઈએ આવું તાર નીકળો
ના તો કરવો જ નાસ્તો તો ચલો પ્રકાશ આપણે તો ઊંઘવા માટે જઈએ અલ્યા હા પાછળ તો તમારે તો સ્ટાફ વાળા ગોદડો ઉપાડે છે હા તો ગાઈસ જો આપણે તો જઈએ છે અમે આ હું જાઉં છું દાડમભાઈ નીકળ હું ઊંઘવા માટે જાઉં બરોબર હું ઊંઘું તો એવો ઊંઘું પણ વિડીયો વારે પહેલા અપલોડ કરી દેજે વિડીયો તો થઈ જશે અપલોડ તો ગાઈસ તમે બધા છે ને બહુ સપોર્ટ કર્યો ઘણો બધો સપોર્ટ કર્યો આવો ને આવો સપોર્ટ કરતા રહીએ શું કહેવું પ્રકાશ સાચી વાત હા આજનો સપોર્ટ 2-3 આ મને છે ને લગભગ છેલ્લા 15-20 દિવસથી તમારો સપોર્ટ ખૂબ મળી રહ્યો છે એવો ને એવો સપોર્ટ કરતા રહેજો તો ચલો આપણે જઈએ છીએ એવું સુપવાના આઈકણ ઊંઘવા માટે ગાઈસ અને પ્રકાશને બધા વૈકણ ઊંઘશી તો જો સંગીતા ભાભીને એ ઊંઘી નહીં ભાઈ વૈકણ કદાય અને મેસ્યુ અંતે લઈ આવો ત્રીસું બેવાન તો ઉઠી ગયો તો રોતો હતો વળી એક વખત તો હું લઈને નતો આવ્યો વૈકણ છોકરો હું તો આવ્યો જ ના દીધી શેઠાજી તો આયા હતા પૂછ છોકરોનું બોનું કાઢે છે આરા ટાટના ઠરી ગયા હતા હા એ ખાટલો રાખી પેલા ડીજે વાળા એ તો તે વૈકણ રાખો એ તો હું બંધ ડીજે બંધ કરાવતા આવું અને ડીજે તો મેલતા હા એ લેતા હડો હું એ કણ જાઉં તો ગાઈસ આપણે ડીજે નું પહેલા સેટિંગ કરી દઈએ હરખું શેઠાજી બે જણા અમે જઈએ છે તો ડીજે બીજે હરખું વ્યવસ્થિત મુકરાવતા આવીએ તો ગાઈસ જો ડીજે બીજે બંધ કરી દીધું છે હવે આપણે ગાડી હરખી મૂકી દઈએ ડીજેની તો ગાડી બાડી બંધ કરી દીધી છે અને ડીજે પણ બંધ કરી દીધું છે નહીં શેઠાજી હવે ગાડી ઓળ કરી દઈએ બરોબર ગાડી મૂકી દઈએ તો ગાડી હરખી જગ્યાએ મૂકી દઈએ તો આપણે તો ઊંઘવા માટે આવી ગયા છીએ તો એ તો પોથરી દીધું છે આજ તો નેચે ઊંઘવાનું છે આપણે તો ઊંઘવા માટે આવી ગયા છીએ શેઠાજીને ત્યાં પૂરી ફઈને આઈકણ ઊંઘ્યા છે અને આપણે દાડમ ફઈને આઈકણ ઊંઘ્યા છે તો ચલો આપણો વ્લોગ આટલો પતી દઈએ છીએ સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં